નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દેવગઢ બારિયા નોટબંધી સમયથી ગરીબ જનતા લાઈનોમાં જ હજી સુધી લાઈનો બંધ થવાનું નામ નથી લેતું તો તંત્ર આ વિશે કી વિચારશે ખરા? એન્કર દેવગઢ બારિયા નગરપાલિકા આજીવિક કેન્દ્ર ખાતે આધાર કાર્ડની કામગીરી માટે લોકો લાંબી લાઈનોમાં થાકી જતાં ચંપલો પણ લાઈનોમાં રખાતાં જોવા મળ્યા. તેમ છતાં કામથી થતાં જનતા પરેશાન. દેવગઢ બારિયા નગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો આધાર કાર્ડ લિંક તેમજ મોબાઈલ નંબર નાખવા જેવા કામો માટે દેવગઢ બારિયા નગરપાલિકા આજીવિક કેન્દ્ર ખાતે સવારના 5 વાગ્યાના નંબરો લાગી જતાં હોય છે અને તેના કોમ્પ્યુટર ઓપરેટર સવારે 10:30 વાગ્યાથી સવારે 11 વાગે આવે એટલે લોકો 4 થી 5 કલાક સુધી ઊભા થાકે પછી પોતાના પગના ચંપલો લાઈનમાં મૂકી આમ તેમ ફરી કલાકો વિતાવે છે. આવી લોકોની પરિસ્થિતિમાં પ્રજા પીસાઈ રહી છે અને પછી ઓપરેટર આવે એટલે નંબરમાં ઊભેલા લોકોને નંબરોના ટોકનો આપવામાં આવે છે અને તે નંબર સાંજના 3-4 વાગે આવતા હોય છે. તેમાં પણ ઓનલાઈન સર્વર ડાઉન હોય તો કામથી તે જ લોકોના બીજા દિવસે પણ આ જ હાલત થાય છે. શું તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવશે ખરી કે ગરીબ જનતા પરેશાન ના થાય તે માટે જેવા અનેક સવાલ ગરીબ પ્રજા તો નોટબંધી સમયથી જ લાઈનોમાં લાગી છે અને અનેક કામો જેવા કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંકો, સરકારી અનાજ લેવા જેવા કોઈ પણ સરકારી કામોમાં લોકો લાઈનોમાં જ જોવા મળી રહ્યા છે. તો આ લાઈનો બંધ થવાનું નામ નથી લેતું તો શું સરકારી તંત્રની કમી કે પછી સરકારી તંત્રના મેનેજમેન્ટમાં કમી? તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. તો લોકોને તકલીફ ના પડે તે માટે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું. રિપોર્ટર ઇમ્તિયાઝ ઘાંચી, દાહોદ.